આજે તો આપણે કામ ઉપરથી વી આવ્યા, આવીને પછી નાહીને પાછા હતા એને એ ગેટઅપમાં આવી ગયા. પણ અમારે છે ને બજારમાં જવાનું હતું. એટલે બજારમાં જવા માટે એવું હતું કે ગરમી બહુ થતી હતી ને, અમે થોડીક વાર છે ને એટલે પછી આપણે ગાઉન જ પહેર્યું. પછી આપણે કપડાં વારવા હતા, કેમ કે અમારે પાણી નહોતું આવતું. 5 દિવસના કપડાં ભેગા થયા હતા, તો મેં આજે સવારે ધોઈ નાખ્યા. હવે આ બધા કપડાં હું વાળી લઉં ને ત્યાં સુધી મારે જવાનું થતું નહોતું. એટલે પછી આપણે બધા કપડાં વાળી લીધા અને પછી આપણે પહેરી લીધી સાડી. અને સાડી પહેરીને આપણે જવાનું તો બજારમાં. એટલે હાલો બધા બજારમાં ખરીદી કરવા, કેમ કે અમારે પગાર થયો હતો એટલે જવાનું તો હોય જ તે પગારમાં, કેમ કે નહીંતર પૈસા વપરાઈ જાય બધા. એટલે પછી આપણે વહી ગયા બજારમાં બધી ખરીદી કરવા. ઘણું બધું ખરીદીને લાવવાનું હતું અને પછી આપણે વહી આવ્યા બજારમાં ખરીદી કરીને. તો ખરીદી કરીને શું શું લાવ્યા એ હું તમને બતાવી દઉં. તમે જો, આ બધું કઠોળ લઈને અમે આવ્યા છીએ. સાબુ, પાવડર, પછી દાંતે ઘસવાનું બ્રશ ને આ ટ્યુબ ને એવું બધું લઈને આવ્યા છે. શેમ્પૂની પડીકી અને પછી આ લિક્વિડ છે વાસણ ઘસવાનું. હું આ લિક્વિડ વાપરું છું, કેમ કે મોંઘું પડે છે પણ મારા હાથ એનાથી સારા રહે છે, નહીંતર મને છે ને હાથમાં ફોડલા થઈ જાય એટલા માટે. એટલે આવી બધી વસ્તુ અમે લઈ આવ્યા હતા. કઠોળમાં દાળ ને એવું બધું લાવ્યા હતા, ભાત ને ઘણું બધું ખરીદીને લાવ્યા હતા બજારમાંથી. અને પછી આપણે છે ને રસોઈ કરવા જવાનું હતું. જો આવું બધું લાવ્યા હતા. અને રસોઈ કરવા જવા પહેલાં એવું હતું કે ગરમી બહુ થતી હતી, એટલે મેં તો સાડી કાઢી નાખીએ. પણ સાડી કાઢવા પહેલાં પાકીટ હાથમાં આવી ગયું, એટલે આપણે જોઈને તો પાકીટમાં પૈસા ખાલી થઈ ગયા બધા હતા. એ બધા બજારમાં મૂકીને વહી આવ્યા. હવે શું કરવાનું? જોકે પગાર તો હજી એમ તો કાંઈ બધો વપરાય નહોતો ગયો, પડ્યો હતો, પણ પાકીટમાં જેટલા લઈને ગયા હતા ને એ બધા ખાલી થઈ ગયા હતા. પાછું આ ફેસવોશ હાથમાં આવી ગયું. મેં તો ઓહો, આ ફેસવોશ તો બાકી જ રહી ગયું બતાવવાનું, એટલે મેં તમને બતાવી દીધું. અને પછી આપણે છે ને ગાઉન પહેરીને પાછા વયા ગયા રસોડામાં રસોઈ કરવા, હાથ પગ ધોઈને. તો ત્યાં ગયા ને તો છોકરાઓએ છે ને આ બબલું પડ્યું હતું ને, એટલે મેં તો આવડા લોકો અહીંયા જ મૂકી દે બધું રસોડામાં, કેમ કે એને ખાવાનું હોય ને તો ખાય, ને તો ત્યાં મૂકી દે. એટલે મારે પછી લેવાનું જોઈને, ન ખાવું એટલે સીધું એ રસોડામાં જ મૂકી દે પથ્થર ઉપર. અને પછી છે ને આપણે ઘઉંના લોટની સેવ બાફવાની હતી, કેમ કે કેરી લાવ્યા હતા અને કેરીના રસ સાથે એ ખાવાની હતી. તો અમારે આને એ બહુ ભાવે. એટલે મારા બેન મોટા છે ને એને મને સેવ બનાવી દીધી. મને કે જીતુ માટે સેવ બનાવી દઉં છું ને તો તું એને બાફીને ખવડાવજે. મેં કીધું સરસ. તો આપણે મૂકી દીધું ગરમ પાણી, એમાં નાખી દીધું 2 પાવડા તેલ. તો એ ગરમ થાય ને પછી આ અંદર નાખીને આપણે બાફવાની છે. ને પછી આ કેરી આપણે ઘોળવા બેસી ગયા હતા, કેમ કે કેરી ઘોળવાની હતી. એટલે ઘોળીને પછી એનો રસ કાઢીને ઠંડો થવા મૂકવાનો હતો. તો આ કેરી ખાવાનું મન મને બહુ થતું હતું, પણ મેં કીધું ખાટી છે ને એટલે નડી જશે, કેમ કે આપણે ઓછું ખાટું ખાવી છે. પછી આપણે બધી કેરી ઘોળી અને એનો રસ કાઢી નાખ્યો. અને પછી જમવાનો ટાઈમ થઈ ગયો, તો રસોઈ બનાવી નાખી હતી. તો તમે બધા હાલો, જો આવી રીતે હું કેળી ઘોળું છું. તમારે ખાવી હોય તો આવી જાજો. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.